તૈયાર રહેજો। 12 કલાકમાં બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનશે તો લો પ્રેશર મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર બન્યું છે। હજુ વધુ મજબૂત થશે આ સિસ્ટમ। દક્ષિણ રાજસ્થાન પર હજુ લો પ્રેશર સક્રિય જોવા મળી રહ્યું છે। શિયર ઝોન પણ હજુ સક્રિય જોવા મળી રહ્યું છે। તો આગામી સમયમાં હજુ પણ વરસાદ વરસી શકે છે। નવા રાઉન્ડ માટે હવે તૈયાર રહેવાની જરૂર છે। તો વરસાદની જે સેટેલાઇટ તસવીરો સામે આવી છે તેના માધ્યમથી સમજીએ। અત્યારે જે સિસ્ટમ છે તે બે સક્રિય જોવા મળી રહી છે અને જે બંગાળની ખાડી વિશે જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ આપણને ડિપ્રેશનની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા ક્યાંક વાદળો આપણને જોવા મળી રહ્યા છે, જ્યાં ગુજરાત તરફ ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ જે તસવીર છે તે સામે આવી છે કે જેમાં જે સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને સાથે સાથે લો પ્રેશર મજબૂત બની રહ્યું છે અને ત્યારબાદ વેલમાર્ક લો પ્રેશર બની રહ્યું છે। ત્યારે હજુ પણ આગામી સમયમાં 12 કલાક એવા છે કે હજુ પણ ફરી એકવાર જે વરસાદનો રાઉન્ડ છે તે શરૂ થવાનો છે। ત્યારે આગામી સમયમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે અને આ સિસ્ટમ જે છે દક્ષિણ રાજસ્થાન પર હજુ લો પ્રેશર સક્રિય જોવા મળી રહ્યું છે। તો બોપલ ગામ પહોંચ્યા મેયર હિતેશ બારોટ અને સ્થાનિકોએ મેયર સમક્ષ પોતાની વેદના ઠાલવી છે। જે વરસાદને લઈને નુકસાન સર્જાયું છે તે અંગે લોકો દ્વારા વેદના ઠાલવવામાં આવી છે। તો બોપલ ગામ ખાતે પહોંચ્યા છે મેયર હિતેશ બારોટ અને સ્થાનિકો દ્વારા મેયર સમક્ષ પોતાની વેદના ઠાલવવામાં આવી છે। મેયરે હાથ જોડી લોકોને આશ્વાસન આપ્યું છે। તો એમસીની ટીમ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે। ન્યૂઝ 18ની ટીમે બોપલ વિસ્તારનો ચિતાર આપ્યો છે। જે બોપલ વિસ્તારમાં રહેનારા સ્થાનિકો છે તેમને જે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે, જે નુકસાન સર્જાયું છે, ત્યારબાદ પોતાની વેદના ઠાલવવામાં આવી છે। મેયર સમક્ષ પોતાની વાતચીત મૂકવામાં આવી છે। ન્યૂઝ 18ની ટીમ પણ બોપલ ખાતે પહોંચી અને બોપલ વિસ્તારનો જે આખો ચિતાર છે તે મેળવવામાં આવ્યો છે। તો બીજી તરફ આશ્વાસન પણ આપવામાં આવ્યું છે મેયર તરફથી કે એમસીની જે ટીમ છે તે સતત કામગીરી કરી રહી છે। તો સ્થાનિકો દ્વારા પણ પોતાની વેદના ઠાલવવામાં આવી છે। તેઓ હાથ જોડીને વાત કરતા નજરે પડી રહ્યા છે। સંવાદદાતા વિભુ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, બોપલ ખાતે આખરે કયા પ્રકારની પરિસ્થિતિ છે? મેયર દ્વારા મુલાકાત કરવામાં આવી, સ્થાનિકોની શું હાલત? કોમલ, ન્યૂઝ 18 ગુજરાતીએ જે બોપલ ગામ છે અને એમાં શું પરિસ્થિતિ છે તેનું બોટમાં બેસી આખો ચિતાર રજૂ કર્યો હતો। ત્યારબાદ તંત્ર છે તે સફાળું જાગ્યું છે। તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે, પરંતુ 3 દિવસથી જે રીતે પાણી ભરાયેલું છે, મેયર આજે વિઝિટમાં આવ્યા અને પબ્લિકના જે રોષનો ભોગ પણ બન્યા, કારણ કે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। લોકો અત્યારે જાય તો ક્યાં જાય? આપ જોઈ શકો છો કે સોસાયટીમાં પાણી છે અને અમે પણ બોટ લઈને અહીંયા સોસાયટી સુધી પહોંચવું પડે તેવી સ્થિતિ છે। બેન, આ 3 દિવસથી કઈ રીતે વિતાવી રહ્યા છો? બેન, 3 દિવસથી અમે નાના છોકરા લઈને બધે ફરતા ફરવે। 4 દિવસથી અમારા ઘરમાં કેર સુધી પાણી છે। નાના છોકરા લઈને ક્યાં જઈએ? ફ્રી અનાજ પાણી બગડી ગયું, ફ્રીજ તરતું થઈ ગયું, કપડા પહેરવાના બધું પલળી ગયું। શું કરીએ? હમણાં રોવાનું આવે। કમર ઉપર પાણી ભરાયું છે। અમારો બધો સામાન બગડી ગયો છે। કઈ જ અમારી જોડે બચ્યું નથી અત્યારે। અમે મજૂરી કરવા જઈએ છીએ। અમને કોઈ સહાય તો ના પડે, કઈ નહીં, પણ અમને આ પાણીનો તો નિકાલ કરી આપો ને। પાણી, હા, છોકરાઓ અમારા બીજા ખાધા પીધા વગરના પાણી પીવાનો મુદ્દે તો મેન તો પાણી પીવાનું જ નથી અને અનાજ પાણી બધાનું બગડી ગયું છે। તો એના લીધે બધો પ્રોબ્લેમ ઉભો થઈ ગયો। જમવાનું અમને પેલા ઉપર હતા એ લોકો બિચારા આપી ગયા, એ મદદ કરતા રહો। બાકી આ લોકો એ કોઈ પાણીની કોઈ સુવિધા નથી। છોકરાઓ માટે કઈ 5 રૂપિયાનું પડીકું દૂધ સુધી અહીંયા નથી આવી। તો એ લોકોએ અમને ઉપર હતા એમને આશરો આપ્યો, બીજા તો અમે ગઈએ ક્યાં જતા? તો મારો છોકરો નાનો, અમને પાણીનો નિકાલ કરી આપો, જે નુકસાન થયું એની ભરપાઈ કરી આપો, બીજું કઈ નહીં જોતું અમને।
જોઈ શકો છો કે રડી પડ્યા છે કારણ કે એમને નુકસાન થયું છે તેની ભરપાઈ જોઈએ છે અને આ પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે થાય તેવું તેઓ ઈચ્છી રહ્યા છે. અત્યારે જે તમામ જે વિસ્તાર છે એ વિસ્તારમાંથી અત્યારે લોકો છે તે પરેશાન થઈ ગયા છે કે અત્યારે જલ્દી આ પાણીનો નિકાલ થાય. ચારે તરફ આપ દિશામાં જોઈ શકો છો કે હજુ પણ 3 દિવસ 4 દિવસ જો પાણી રહે તો પાણીમાં લોકોને આટલું પાણી હોવા છતાં પીવાનું પાણી નથી કારણ કે આ પાણી મિક્સ થઈ રહ્યા છે. ઘરમાં રસોઈ નથી બની 3 દિવસથી, લોકો અંદર આવે તેવી પરિસ્થિતિ નથી. અત્યારે પણ જોઈ શકો છો કે અમે બોટમાં છીએ અને આ બોટનો ચિતાર આખો જે વિસ્તાર છે તેનો મેળવી રહ્યા છે કે આ પરિસ્થિતિ 4 દિવસ પછી પણ હોય તો સ્વાભાવિક છે કે લોકોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે અત્યારે મેયર છે તે પણ આવી રહ્યા છે કે અલગ અલગ ઘરની જે સોસાયટી છે તેમાંથી લોકો અત્યારે પાણીમાંથી આપ જોઈ શકો છો કે મેયર આવી રહ્યા છે તો મેયરના ઘૂંટણસમાં પણ અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિ હજી અમદાવાદ શહેરના બોપલ વિસ્તારની છે. આ પોસ્ટ બધા વિસ્તાર છે અને પોસ્ટ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી પરિસ્થિતિ સર્જાઈ છે અને તેના કારણે જે લોકોમાં છે અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. તમામ વિસ્તારમાંથી આ લોકો પરેશાન થઈ ગયા છે કે હવે અમને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે, નુકસાન થયું છે નુકસાનની ભરપાઈ કરે અને આ તાત્કાલિક પાણીનો નિકાલ છે તે કરવામાં આવે. વિભુ, મેયર દ્વારા મુલાકાત કરવામાં આવી છે, લોકો સાથે વાતચીત કરવામાં આવી, કયા પ્રકારે આશ્વાસન આપવામાં આવ્યું છે અને શું મદદ કરવામાં આવશે તેને લઈને શું વાતચીત કરવામાં આવી છે? સર શું મદદ કરવામાં આવશે? જે મદદ અહીંયા જે કોઈ ગઈકાલ રાતે પણ ફૂડ પેકેટ આપ્યા છે, આ પાણીનો નિકાલ ઝડપથી થાય એ માટે અહીંયા કામ ચાલુ છે. અને જે રીતે આપણે પાણી નીકળી રહ્યું છે, પાણી આખા રોડ ઉપર ખાલી થઈ ગયું છે. જે સોસાયટી આપ જોઈ કે આવી 5 જ સોસાયટી છે જ્યાં પાણી છે. પાણી કાઢવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ સોસાયટી ખૂબ નીચે છે, પાણી છે, ફૂડ પેકેજ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ લોકો અત્યારે આપ જોઈ શકો છો કે જ્યાં પણ જુઓ ત્યાં અત્યારે પાણી છે. 5 જેટલી સોસાયટી છે કે જેમાંથી પાણીનો નિકાલ થયો નથી અને તેના કારણે જે આ રોષ છે નો ભોગ છે તે અત્યારે બની રહ્યા છે. તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે પરંતુ જે રીતે ભૌગોલિક સ્થિતિ છે અને ભૌગોલિક સ્થિતિના કારણે પાણીનો છે તાત્કાલિક નિકાલ નથી થઈ રહ્યો. વિભુ, જે પ્રકારે આપ કહી રહ્યા છો કે 3 થી 4 દિવસથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે, ઠેર ઠેર પાણી ભરાયેલા છે, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, શું દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ ચોમાસામાં જોવા મળતી હોય છે? કોમલ, અત્યારે જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો તે પહેલી વખત એવું બન્યું છે કે 3-4 દિવસ સુધી પાણી યથાવત રહે છે. તેનું મુખ્ય કારણ છે કે 20 ઇંચ જેટલો વરસાદ થયો છે. પહેલા પણ પાણી ભરાતા, પરંતુ જે રીતે પાણી ભરાય છે ને ત્યારે પાણીનો નિકાલ 2-3 કલાકમાં, 4 કલાકમાં કે 1 દિવસમાં થઈ જતો હતો, પરંતુ આ છેલ્લા 3 દિવસથી પાણીનો નિકાલ નથી થયો. અત્યારે ગુમા જે વિસ્તાર છે તેમાંથી સોસાયટીઓમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. આ બોપલ ગામ છે અને બોપલ ગામમાં જે અંદરનો જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા છે. તેના કારણે લોકો છે ત્રસ્ત થઈ ગયા છે કે હવે આ પાણીનો નિકાલ 3 દિવસ પછી તો થવું જોઈએ કારણ કે જો આ પાણી ભરાયેલા હશે તો લોકોને પીવાના પાણી નથી મળતા. લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. રોગચાળો પણ ફાટી નીકળવાનો તેઓને ડર લાગી રહ્યો છે. વિભુ, જે પ્રકારે પાણી ભરાઈ ગયા છે, લોકોનું કહેવું છે કે તે લોકો માટે ફૂડની કોઈ વ્યવસ્થા નથી, પાણીની કોઈ વ્યવસ્થા નથી. બીજી તરફ મેયર એવું કહી રહ્યા છે કે તમામ પ્રકારની વ્યવસ્થા, તમામ પ્રકારની જે મદદ છે તે પહોંચાડવામાં આવી રહી છે. એટલે આપ ગ્રાઉન્ડ પર છો, શું સ્થિતિ છે ગ્રાઉન્ડ લેવલે, કયા પ્રકારે મદદ પહોંચી રહી છે? પણ જે રીતે અત્યારે આપ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ ગામમાં અત્યારે ફૂડ પેકેજ, મેયરનું કેવું છે કે ફૂડ પેકેજ છે, દવા છે તે પહોંચાડવાનો પ્રયાસ છે તે કર્યો છે, પરંતુ અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ પાણીનો નિકાલ, કારણ કે રોડ કરતાં પણ 2 ફૂટ નીચે આ સોસાયટીઓ છે અને આ જો આ રોડમાં ઉપરથી પાણી નહીં નીકળે તો સોસાયટીમાંથી પાણી નથી નીકળવાના. તેના કારણે જ આ લોકો રોષનો ભોગ બની રહ્યા છે. તેઓનું કેવું છે કે અમારા માટે અત્યારે પીવાના પાણી પણ અમારા ઘરમાં નથી. અમારા માટે ખાવું હોય તો અમારા જે વર્ષ દરમિયાન જે ભરેલો અનાજ છે તે પણ બગડી ગયું છે અને એ અનાજ બગડવાના કારણે હવે રસોઈ પણ બીજા લોકો આપી જાય છે અને અમે જમી રહ્યા છે. ત્યારે તાત્કાલિક આ બધી પ્રકારની સહાય છે તે મળવી જોઈએ તેવું લોકો કહી રહ્યા છે. 3 દિવસ